જય જિનેન્દ્ર. આજે તારીખ છે 23/5/2024. કોપનહેગન, ડેનમાર્કના કોપનહેગનમાં અમે આવ્યા છીએ. આજે સિટી ટૂર છે. એમાં એક આ રાજાનો મહેલ અમે જોયો. એને હમણાં મ્યુઝિયમ બનાવ્યું છે. 1500મી સદીમાં બનેલું છે. આ મહેલનું ચારે તરફનું દ્રશ્ય તમે જોઈ શકો છો. ત્યાં એક બ્લેક કલરના તમે જોઈ શકો છો. એ સૈનિકો છે અહીંયાના જે છે ને, અહીંયા મહેલની રક્ષા કરનારા સૈનિકો છે. આની અંદર ખૂબ જ કિંમતી ખજાનો છે. તમે હમણાં જોયો ડાયમંડ, હીરા મોતીના નેકલેસ, જ્વેલરીઝ, અબજો રૂપિયાનો ખજાનો અહીંયા છે. આ એની સિક્યુરિટી માટે તમે જોઈ શકો છો કેવા ગાર્ડ્સ રાખેલા છે. અને એનું ક્લાઇમેટ ખૂબ સરસ છે. પહેલાં તો એક પ્રદૂષણ નથી. અહીંયા દરેક વાહનો ઇલેક્ટ્રિક છે. લોકો સાયકલ્સનો વધારે ઉપયોગ કરે છે અને એકદમ પ્રદૂષણ રહિત વાતાવરણ છે. ખૂબ જ સરસ ક્લાઇમેટ છે. તમે જોઈ શકો છો 10 ડિગ્રી ઠંડી છે. હમણાં વરસાદ થોડોક પડ્યો તો બંધ થઈ ગયો છે. પણ એક ડેનમાર્કનું કલ્ચર, રાજાશાહી અને એની અમીરાત જોવાની પણ એક મજા અલગ છે. કેટલા સમૃદ્ધ હતા કે એમના જે સોના ચાંદીના દાગીના તમે જુઓ ને, નકશીકામ જુઓ, ખૂબ જ સરસ મજાના છે. ડાયમંડ્સ, હજારો કેરેટના હીરાઓ, એમના વસ્ત્રો એકદમ આધુનિક છે. એટલે કલાના શોખીન હતા અહીંયાના રાજાઓ. ખૂબ આનંદ થયો ડેનમાર્કમાં. આજે અમારો બીજો દિવસ છે. પણ અહીંયાના લોકો પણ શાંત પ્રિય છે. જરા બી આપણો અવાજ થાય તો એમને ન ગમે. અમારા લોકો ફોટોગ્રાફીની મજા લઈ રહ્યા છે. યાદગાર ટૂર. જ્યારે પણ ડેનમાર્કનું નામ નીકળશે એટલે આ બધા દૃશ્યો અમારી નજરની સમક્ષ આવશે.